જય સૂર્યનારાયણ. આપણે આજ અવટાણે મળીએ છીએ સાંજના ટાઈમે. જોઈ લ્યો, સાંજના ટાઈમે મળીએ છીએ. એનું કારણ એક જ છે, કેમ કે કાલ સૂર્યનારાયણનો ઉપવાસ છે. કાલ સવારમાં આપણે રહીએ છીએ સૂર્યનારાયણ ઉપવાસ, 3.5 દિવસનો ઉપવાસ છે. કાલ સવારમાં મળીએ. જય માતાજી. સૂર્યદાદાને મૂકી દે પાણી જળ. હવે આપણે પી લઈએ ચા દૂધ. સવારમાં ઉઠીને ચા દૂધ તો પીવા જ પડે, પછી દીહા તો જાય. એને ખુલ્લા વાતાવરણમાં ચા દૂધ પી લઈએ. ચા દૂધ પીવાઈ ગયો. પ્રવાહી સ્વરૂપમાં જે લેવું એ લઈ શકીએ આપણે. જે આપણે કોમ્પ્યુટર ક્લાસીસમાં જવાનું હોય, ત્યાંથી આપણે દુકાન પણ જવાનું હોય. આપણે દુકાનમાં રહ્યા છીએ ઓશિકાની ગાઈડલાની. મોઢું તો ભર્યું હોય. આપણે દુકાનમાં રહ્યા છીએ ઓશિકાના ગાઈડલાની. એનો વ્લોગ ઉતારીને તમને બતાવીશ. તો અત્યાર માટે એટલું જ. આજે આપણે સૂર્યદાદાના ઉપવાસ ચાલુ થઈ ગયા છે ને 3.5 દિવસ સુધીના ઉપવાસ રહેશે. ને ઉપવાસમાં આપણે ખાલી પ્રવાહી સ્વરૂપમાં જે લેવું એ લઈ શકીએ. ને 3.5 દિવસનો ઉપવાસ છે. આ ઉપવાસમાં આપણે રહ્યા છીએ. આઉટફિટ છે આપણું કંઈક. ફોન બદલી ગયો આપણો. ગાઈસ, આજનો લોગ અહીંયા માટે એટલો જ. જય માતાજી, જય સૂર્યનારાયણ. લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો કે કોણ કોણ રહે છે સૂર્યદાદાના ઉપવાસ. જય માતાજી, જય સૂર્યનારાયણ.